ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે ધંધાકીય સેવાઓ ભાગ 1નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે છેલ્લે વખારના પ્રકારોમાં માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારો વિશે વાત કરી હતી. ત્યારબાદ એનો જે બીજો પ્રકાર છે તે છે જકાતની દ્રષ્ટિએ. એના બે ભાગ છે. પહેલું છે જકાત ભરેલા માલની વખારો અને બીજું છે જકાત ભર્યા વિનાના માલની વખારો, જેને આપણે બોન્ડેડ ગોડાઉન તરીકે પણ ઓળખી શકીએ. પહેલું છે જકાત ભરેલા માલની વખારો. આયાત કરેલા માલ ઉપર આયાત જકાત ચૂકવ્યા પછી તેને નિર્ધારિત સ્થાને લઈ જવા તાત્કાલિક વાહન વ્યવહારની સેવા ઉપલબ્ધ ન હોય ત્યારે બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે જાહેર વખારોની સેવા મળી શકે છે. જ્યારે આયાત કરવામાં આવે છે માલની, ત્યારે આયાત જકાત ચૂકવ્યા પછી તરત જ આપણે એને લઈ જવા માટે, આપણા પોતાના સ્થળે લઈ જવા માટેની વ્યવસ્થા ન હોય તો તમે જકાત ભરેલા માલની વખારોમાં તે માલનો સંગ્રહ કરી શકો છો. આવી વખારો બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં જોવા મળે છે. ત્યારબાદ છે જકાત ભર્યા વિનાના માલની વખારો. અહીંયા એવું કહે છે કે આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાની હોય છે. એવો આયાતી માલ કે જેના ઉપર જકાત ભરાઈ નથી અને તે માલ જે વખારમાં રાખવામાં આવે તેને જકાત ભર્યા વગરના માલની વખારો કહેવામાં આવશે. પહેલાં આપણે જોયું જકાત ભરેલા માલની વખાર. એમાં એવું છે કે તમે માલની જકાત, તમે આયાત કરેલો માલ જેની પર જકાત એટલે કે ટેક્સ ચૂકવી દીધો છે, પણ તમારી પાસે હજી વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ થઈ નથી કે તમે તમારા માલને બંદરેથી તમારા પોતાના નિર્ધારિત સ્થળે લઈ જઈ શકો. તો તેટલા સમય માટે તમે તે તમારા જકાત ભરેલા માલને જકાત ભરેલા માલની વખારોમાં રાખી શકો છો. એનાથી વિરુદ્ધ તમે માલનો આયાત કરી છે, પણ આયાત કરેલા માલ ઉપર નક્કી કરેલા દરે તમે હજી ટેક્સ ચૂકવ્યો નથી, તો તમે એવા ટેક્સ ચૂક્યા વગરનો જે માલ છે તેને તમે જકાત ભર્યા વિનાની માલની ગોડાઉન એટલે કે બોન્ડેડ ગોડાઉનમાં રાખી શકો છો. જે સ્થળે માલ આયાત થતો હોય તે જગ્યાએ આવી વખારો જોવા મળે છે. બંદરો અને સરહદી જમીન વિસ્તાર કે જ્યાંથી માલની આયાત નિકાસ થતી હોય તેવા વિસ્તારોમાં આ પ્રકારની વખારો આવેલી હોય છે. જ્યારે આયાતકારે માલની પુનઃ નિકાસ કરવી હોય ત્યારે માલનું વર્ગીકરણ અને પુનઃ પેકિંગ વગેરે સગવડો ઉપલબ્ધ બને છે. અહીંયા એવું કહે છે કે આવી વખારો કે જ્યાં માલની આયાત નિકાસ થતી હોય એવા બંદરી વિસ્તારો અને સરહદી વિસ્તારોમાં જોવા મળે છે. અને જો આયાતકારે માલની પુનઃ નિકાસ કરવી હોય એટલે કે એકવાર આયાત કરી છે અને ફરીથી એને નિકાસ કરવી હોય, પુનઃ નિકાસ કરવી હોય ત્યારે માલનું વર્ગીકરણ એટલે કે માલને અલગ અલગ વર્ગમાં વિભાજિત કરવું અને પુનઃ પેકિંગ વગેરે જેવી સગવડો આ બોન્ડેડ ગોડાઉનમાં તમને મળી રહેશે. માલના મૂળ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. માત્ર શું કરવામાં આવે તો કે માલનું વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ એટલે કે દાખલા તરીકે ચોખા, તો ચોખાની અલગ અલગ જાતો છે. બાસમતી છે, કુમુદ છે, ઘણી બધી જાતો છે ચોખાની. તો આ અલગ અલગ જાતોમાં ચોખાનું વર્ગીકૃત કરવામાં આવશે અને તેનું ફરીથી પેકિંગ કરવામાં આવશે. અહીંયા માલના મૂળ સ્વરૂપમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં. જે એ સ્વરૂપમાં છે એ જ સ્વરૂપમાં એને રાખવામાં આવશે. આવી વખારો પુનઃ નિકાસ માટે આશીર્વાદરૂપ બને છે. હવે તમે માલની આયાત કરી છે, પરંતુ તમારે તમારા માલને ફરીથી બીજી જગ્યાએ નિકાસ કરવી હોય ને તમારે હાલમાં એનો ટેક્સ ભરવો નથી, તો તમે આવા માલને એટલે કે જે પુનઃ નિકાસ કરવાનો છે તેવા માલને બોન્ડેડ ગોડાઉનમાં રાખી શકો છો, જ્યાં તમને માલનું વર્ગીકરણ અને પુનઃ પેકિંગ માટેની સેવા ઉપલબ્ધ થશે, પરંતુ તેના મૂળ સ્વરૂપમાં તમે કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકો તેવી કોઈ સગવડ વધારાની આ બોન્ડેડ ગોડાઉનમાં જોવા મળશે નહીં. તો આ વાત કરીએ આપણે જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો. ત્યારબાદ છે ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકારો.
એના પણ બે પ્રકાર છે, સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. જેમાં આપણે સામાન્ય વખાર વિશે વાત કરીએ કે જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવા ન આપવી પડે. જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા તો અલાયદી સેવા ન આપવી પડે તેવો માલ રાખવાની વખારને સામાન્ય વખાર કહે છે. આ વખારોમાં લગભગ બધા જ પ્રકારના આકાર, કદ, વજન અને સ્વરૂપવાળા માલને રાખવામાં આવે છે. આ વખારમાં બધા જ પ્રકારના આકારવાળા, કદવાળા, વજનવાળા કે સ્વરૂપવાળા માલને રાખવામાં આવે છે. આ પ્રકારની વખારો મોટા પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય પ્રકારની વખારો એ મોટા પ્રમાણમાં જોવા મળે છે કે જેમાં તમને કોઈ વધારાની સગવડ આપવામાં આવશે નહીં, કોઈ ખાસ કે વિશિષ્ટ પ્રકારની સેવા નહીં મળે, માત્ર તમે એનો સંગ્રહ કરી શકો. જેમાં બધા જ પ્રકારના જે માલ છે તેનો સંગ્રહ કરવામાં આવશે. પછી કોઈ પણ આકાર, કદ, વજન કે સ્વરૂપવાળા હોઈ શકે છે. ત્યારબાદ બીજો પ્રકાર છે વિશિષ્ટ વખારો. જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવા આપવી પડે તેવા માલ રાખવાની વખારને વિશિષ્ટ વખાર કહેવાશે. કેવા માલ કે જે નાશવંત હોય અથવા તો ખૂબ જ એને સંગ્રહમાં રાખવી જરૂરી હોય, એને સુરક્ષા રાખવી જરૂરી હોય, એવા માલ માટે વિશિષ્ટ વખારો ઉપલબ્ધ થાય છે. ફટાકડા, ઝેરી રસાયણો, રાંધણ ગેસ, પેટ્રોલ જેવી ચીજવસ્તુઓના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ વખારો અનિવાર્ય બને છે. ફટાકડા છે, ઝેરી રસાયણો છે, રાંધણ ગેસ છે, પેટ્રોલ છે, એવી ચીજવસ્તુઓ જે છે એને તમારે એક ખાસ અલાયદી વ્યવસ્થામાં એટલે કે વખારમાં રાખવી અનિવાર્ય છે. દાખલા તરીકે પેટ્રોલિયમ પદાર્થો માટે ભૂતળ ટાંકીઓ હોય છે. ભૂતળ એટલે કે અંડરગ્રાઉન્ડ ટાંકીઓ હોય છે. તમે પેટ્રોલ પંપ પર જાઓ તો ત્યાં બેરલ ભરેલા નહીં હોય પેટ્રોલના, પણ ક્યાં હશે? જમીનની અંદર ટાંકીમાં સંગ્રહ રાખેલું હશે. ત્યારબાદ છે ઝેરી રસાયણો, જે ફેલાઈ ન જાય, એનાથી કોઈ નુકસાન ન થાય તે માટે ખાસ પ્રકારની ઈંટોથી બનાવેલી વખારમાં એનો સંગ્રહ કરવામાં આવશે. ત્યારબાદ છે ફળ, દૂધ, શાકભાજી કે જે નાશવંત પદાર્થો છે, તમે એને લાંબો સમય સુધી સંગ્રહી શકો નહીં, તો એવા પદાર્થો માટે કોલ્ડ સ્ટોરેજ એ વિશિષ્ટ વખારમાં રાખવામાં આવે છે. આ વખારો ખર્ચાળ છે અને સુરક્ષાના હેતુસર અનેક નિયમોનું પાલન અહીંયા અનિવાર્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી વખાર વિશે. વખારના 3 પ્રકારો વિશે અભ્યાસ કરો: માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ. ત્યારબાદ આપણે વાત કરીએ વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ. માલની હેરફેર માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રાણીઓ અને વાહનોનો ઉપયોગ થતો હતો. સાથે સાથે જળમાર્ગો પણ શોધાયા અને આધુનિક શોધે વિમાનનો પણ ઉપયોગ શરૂ કર્યો. એનો અર્થ જોઈએ, વાહન વ્યવહાર એ એવી સેવા છે કે જેમાં માણસો અને માલસામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. તેના પ્રકારોમાં પહેલો પ્રકાર છે માનવ બળ દ્વારા સંચાલિત, કે જે માનવી દ્વારા ચલાવવામાં આવતી હોય. દાખલા તરીકે માનવી અને માલસામાનની હેરફેર માટે માનવ બળ સંચાલિત વાહન વ્યવહાર એ હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે. ઘણી બધી જગ્યાએ પેડલ રિક્ષાના ઉપયોગથી શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકાય છે. દાખલા તરીકે કોલકાતામાં આજે પણ પેડલ રિક્ષાનો ઉપયોગ માનવ હેરફેર માટે થાય છે. હાથ લારી દ્વારા આજે ભારતના લગભગ બધા પ્રદેશોમાં માલ સામાન નજીકના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે. તમે તમારી આજુબાજુ ક્યાંય પણ કામ ચાલતું હોય તો ત્યાં તમે જોયું હશે કે હાથ લારી દ્વારા ત્યાં ઈંટો પહોંચાડવામાં આવતી હોય કે રેતી પહોંચાડવામાં આવતી હોય. એવી જ રીતે કોલકાતામાં હાથથી ચાલતી એટલે કે પેડલ રિક્ષાનો ઉપયોગ માનવીની હેરફેર માટે થાય છે. ત્યારબાદ છે પશુબળ દ્વારા સંચાલિત. પશુઓ દ્વારા માનવ અને માલસામાનની હેરફેર ટૂંકા અંતર માટે થતી જોવા મળે છે. દાખલા તરીકે ઘોડાગાડી, બળદગાડું વગેરે. ત્યારબાદ આવ્યું હવાઈ માર્ગ. હવાઈ માર્ગે માણસો અને માલસામાનની ખૂબ ઝડપી હેરફેર લાંબા અંતર માટે શક્ય છે. ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ મોંઘો સાબિત થાય છે.
વિમાનને આકાશમાં ચડવા અને ઉતરવા માટે રનવે જરૂરી છે. ટૂંકા ગાળાના અંતર માટે માણસો અને માલસામાન માટે જ્યાં રનવે ન બની શકે તેવા દુર્ગમ વિસ્તારો માટે હેલિકોપ્ટર સેવાઓ વધુ યોગ્ય રહે છે. જ્યાં રનવે ન બની શકે એવા દુર્ગમ વિસ્તારો હોય તો ત્યાં તમે હેલિકોપ્ટરની સેવાનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છે જમીન માર્ગ. એમાં પહેલું છે રેલવે માર્ગ. રેલવે દ્વારા માણસો અને માલસામાનની હેરફેર થાય છે. એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ વિદ્યુતનો ઉપયોગ કરે છે. ઘણી વખત ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય છે, જેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે. એક વાર માટે તમારો આ સવાલ રહેશે કે મલ્ટિપલ યુનિટ ટ્રેન કોને કહેવાય? તો કે ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવશે. રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે કેબલ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ થાય છે. ભારતમાં હાલમાં જ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો એટલે કે CNG ચાલક બળ તરીકે ઉપયોગ કરતા એન્જિનનો વપરાશ શરૂ થયો છે. શહેરના વિસ્તારોને જોડતી અને શહેરોમાં જ દોડતી ટ્રેન વાહન વ્યવહારની કરોડરજ્જુ પુરવાર થયેલ છે. ત્યારબાદ છે રસ્તા માર્ગ. રસ્તા માર્ગે એક માર્ગ ઉપરથી બીજા માર્ગ ઉપર જવા માટે મુક્ત હોય છે. સ્થળમાં, દિશામાં, ગતિમાં અને સમયમાં સગવડ મુજબ ફેરફાર શક્ય છે, જે અન્ય વાહન વ્યવહારના પ્રકારોમાં સુલભ નથી. અહીંયા એવું કહે છે કે તમારે રસ્તા માર્ગે ઘરના દરવાજા સુધી વાહનો દ્વારા સેવા આપવી શક્ય બને છે. રેલવેમાં એવું હોય કે એ જે રૂટ ઉપર જતી હોય એને તમે એવું ના કહી શકો કે ભાઈ આ બાજુ નહીં આ બાજુ લઈ લો, એ જ્યાં પાટા હોય ત્યાં જ જશે. પણ રસ્તા માર્ગનો એક ફાયદો છે કે તમે સ્થળમાં, દિશામાં, ગતિમાં અને સમયમાં તમારી સગવડ મુજબ તમે ફેરફાર કરી શકો છો. ઉપરાંત તમને ઘરના દરવાજા સુધી આ સેવા મળી શકે છે. બસ દ્વારા વધારે વ્યક્તિઓનું વહન કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે. ટ્રક દ્વારા માલની હેરફેર ઓછું વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા સ્થળો વચ્ચે થાય છે. વાહનોના સતત વધતા વપરાશને કારણે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પાર્કિંગ જેવા પ્રશ્નો સર્જાયા છે. આથી ઘણા શહેરોમાં BRTS બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો ઉપયોગ શરૂ થયો છે. આવી બસો માટે ખાસ રસ્તો અનામત રાખવામાં આવે છે અને ખૂબ ઝડપથી શહેરમાં એક સ્થળેથી તમે બીજા સ્થળે પહોંચી શકો છો. બે બસો વચ્ચેનો સમયગાળો ઓછો રાખેલ હોવાથી સેવાનું સાતત્ય પણ જળવાઈ રહે છે. હાલ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરમાં આ સેવા ઉપલબ્ધ છે. BRTSની સેવા કયા શહેરોમાં ઉપલબ્ધ છે એવું પૂછાય તો કે અમદાવાદ, સુરત અને રાજકોટ. ત્યારબાદ છે જળમાર્ગ. દરિયો, સરોવર, નહેર, નદી વગેરે જળમાર્ગોમાં હોડી, વહાણ કે અન્ય સાધનોથી જળમાર્ગે વાહન વ્યવહાર થાય છે. બે નજીકના દરિયા કિનારાના સ્થળો અથવા જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટનો ઉપયોગ થાય છે. દરિયા કિનારાના બે નજીકના સ્થળો હોય અથવા તો જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટનો ઉપયોગ થાય છે. મોટા ડેમ બનાવી નહેર દ્વારા પાણી દૂરના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે. આવી નહેરનો ઉપયોગ પણ જળમાર્ગ તરીકે થાય છે. વિદેશ વેપાર સૌથી વધુ જળમાર્ગ દ્વારા થાય છે. જળમાર્ગે થતું વહન બીજા પ્રકારો કરતાં થોડું ધીમું છે, છતાં આધુનિક એન્જિનોના કારણે બહુ જ મોટા જથ્થામાં માલસામાન કાર્યક્ષમ રીતે પહોંચાડાય છે. એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ પ્રમાણમાં સસ્તો છે, પરંતુ સમય વધુ લાગે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ ખૂબ જ લાભદાયક રહે છે. ત્યારબાદ છે પાઇપલાઇન દ્વારા વહન. પ્રવાહી અથવા ગેસ જેવી પેદાશો માટે પાઇપલાઇનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ રહે છે. પ્રવાહી કચરાનો નિકાલ, પાણી, પેટ્રોલિયમ, કુદરતી ગેસ વગેરે માટે આવી વ્યવસ્થા
ઉપયોગી છે. પ્રવાહી અથવા ગેસ જેવી પેદાશોને તમારે એક સ્થળેથી બીજા સ્થળે મોકલવી હોય તો પાઇપલાઇનનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે. ઉપરાંત પ્રવાહી કચરાનો નિકાલ કરવો હોય, પાણી પહોંચાડવું હોય, પેટ્રોલિયમ પેદાશો પહોંચાડવી હોય, કુદરતી ગેસ વગેરે માટે આ પાઇપલાઇનનો ઉપયોગ વધારે ઉપયોગી છે. દાખલા તરીકે હજીરા ગુજરાતમાં આવ્યું છે, ત્યાંથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગેસ પરિવહન માટેની પાઇપલાઇન નાખવામાં આવી છે. ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે. તમને એવું પૂછાય કે એક માર્કમાં ભારતમાં પાઇપલાઇન દ્વારા ક્યાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમનું પરિવહન થાય છે? તો કે આસામ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. તમારી પરીક્ષામાં તમારે આ જે સ્વાધ્યાયમાં આપવામાં આવેલા છે તે બધા જ સવાલો તૈયાર કરવાના રહેશે. તમારી પરીક્ષામાં પણ આ જ સવાલો તમને પૂછવામાં આવશે અને તે જ પ્રકારે તમારે તૈયારી કરવાની રહેશે. નમસ્કાર.